હર હર મહાદેવ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? ક્રિશ્વા નેચરલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આગળના વિડીયોમાં મેં તમને મેજિક શોપ વિશેની વાત કરી હતી કે મેજિક શોપના ફાયદા શું છે, તો ફાયદા વિશે આપણે વાત કરી હતી। તો આજે હું તમને મેજિક શોપનો તમારે ઉપયોગ કઈ રીતે કરવાનો છે એના વિશે હું તમને કહેવાની છું। તો આ સાબુને તમારે કઈ રીતે વાપરવાનો છે એ હું તમને આ વિડીયોમાં કહેવાની છું। તો વિડીયોને સ્કીપ ન કરતા ઠીક છેલ્લે સુધી જોજો। અને મારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને અંત સુધી જોજો। તો આગળના વિડીયોમાં આપણે બતાવ્યું હતું કે આપણે મેજિક શોપના ફાયદા શું છે। તો અત્યારે હું તમને બતાવવા જઈ રહી છું કે આપણે તમારે આ સાબુને કઈ રીતે ઉપયોગ કરવાનો છે। તો ચાલો હું તમને અને આફી થઈ ગયા આ રીતે જ્યાં તમારે વધારે બ્લેક સ્કિન થઈ ગઈ છે, દાગ ધબ્બા છે, એને દૂર કરવા માટે આ રીતે તમારે યુઝ કરવાનો છે। 4 થી 5 મિનિટ સુધી તમારે કન્ટિન્યુ આ રીતે ઘસવાનું છે જ્યાં તમારી બ્લેક સ્કિન છે એ જગ્યા ઉપર આ રીતે કરી અને આપણે પાણીથી હાથને સાફ કરી લેશું। જે 5 થી 6 મિનિટ સુધી તમારે આ પ્રોસેસ કન્ટિન્યુ કરવાની છે। કે જે તમારા હાથની ગંદકીનો મેલ તરત જ દૂર થઈ જાય છે, કે જે તમારી સ્કિન પર ગંદકી હોય તે દૂર થઈ જશે। તો જો આ સાબુને તમારે કઈ રીતે યુઝ કરવાનો છે એ તો મેં તમને બતાવ્યું કે આ રીતે તમારે સાબુનો ઉપયોગ કરવાનો છે। દિવસમાં તમે 2 થી 3 વાર આ સાબુનો યુઝ કરવાનો છે એટલે તમને સરસ રિઝલ્ટ જોવા મળશે। બીજું એ કે અત્યારે તમે કોઈ પણ જગ્યાએ ખાસ મારી સૂચના છે કે તમે કોઈ પણ જગ્યાએ અત્યારે માર્કેટમાં બહુ જ નેચરલના નામે બધી પ્રોડક્ટ બહુ જ મળી રહી છે, તમે મગાવો એની કોઈ ના નથી, પણ ખાસ તમે એક વસ્તુનું ધ્યાન રાખજો કે તમે સોશિયલ મીડિયા દ્વારા, ઇન્સ્ટાગ્રામ દ્વારા કે ફેસબુક દ્વારા કોઈ પણ જગ્યાએથી તમે નેચરલ પ્રોડક્ટ મગાવો તો સીધી તમારી ચહેરા ઉપર સીધું યુઝ ન કરો, પ્લીઝ। સીધી તમે ચહેરા ઉપર યુઝ ના કરો। અત્યારે નેચરલના નામે બહુ બધું કેમિકલ મળી રહ્યું છે, તો ખાસ મારી વિનંતી છે તમે મગાવો, એની કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમે જોઈ વિચારી મગાવો। અને નેચરલના નામે બહુ બધું કેમિકલ અત્યારે માર્કેટમાં મળી રહ્યું છે, તો એકવાર તમે પ્રોડક્ટ મગાવ્યા પછી તમે સીધી ચહેરા ઉપર ઉપયોગ ક્યારેય ન કરો। તમે પહેલાં તમારી હાથની સ્કિન ઉપર યા તો પગ પર ગમે ત્યાં તમે પહેલાં યુઝ કરો પ્રોડક્ટનો, અને પછી કંઈ પ્રોબ્લેમ ન થાય તો જ તમારા ચહેરા ઉપર અપ્લાય કરજો, સીધા તમારા ચહેરા ઉપર અપ્લાય ના કરતા। તો પ્લીઝ મારી આ ખાસ એક મારો મેસેજ છે કે તમે કોઈ પણ જગ્યાએથી ઓનલાઈન કે કોઈ પણ પ્રોડક્ટ તમે નેચરલ મગાવો તો સીધી તમારા સ્કિન ઉપર, ચહેરા ઉપર ના લગાવો, જેથી તમારે કોઈ પણ પ્રકારની એલર્જી કે જોખમથી બચી જાઓ। તો અવાનવા વિડીયા મારા જોવા માટે તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને ઇન્સ્ટાગ્રામ ફેમિલીમાં હો તો મારી પેજને ફોલો કરજો, જેથી તમને મારા નેચરલ મારી પ્રોડક્ટના અવાનવા વિડીયા જોવા મળે। તો થેન્ક યુ સો મચ।